23 માર્ચ 2026 સોમવાર। જૂના કરારમાં સુસન્ના અને નવા કરારમાં અનામી બહેન વ્યભિચારને કારણે મૃત્યુદંડ દેવા માટે લઈ જવામાં આવી રહી છે। નિર્દોષ સુસન્ના અન્યાયી રીતે દોષિત ઠરાઈ છે। અનામી બહેન દોષિત ઠરાવાઈ છે। સુસન્નાના કિસ્સામાં પ્રભુ દાનિયેલને હસ્તક્ષેપ કરવા કહે છે। અનામી બહેનના કિસ્સામાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુને હસ્તક્ષેપ કરવા કહે છે। પ્રભુનો ઈરાદો સુસન્નાને બચાવવાનો છે। શાસ્ત્રીઓ અને ફરોશીઓનો ઈરાદો ઈસુ ઉપર આરોપ મૂકવાનો છે। દાનિયેલ નિર્દોષ સુસન્નાને બચાવી લે છે, પણ પેલા બે વડીલોને મોતને ઘાટ ઉતારે છે। ઈસુ નિર્દોષ અનામી બહેનને બચાવી લે છે અને તેને મારી નાખવા પાપમાંથી લોકોને પણ બચાવી લે છે।